વડોદરા શહેરના 19 સ્થળો પર અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું। અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દિવાળીપુરા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં અયોધ્યાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા શહેરના મહામંત્રી સત્યન કુબાલકર, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ અને રહીશોએ લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું। છેલ્લા કેટલાય વર્ષોથી જેની રાહ જોતા હતા એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે અહીંયા પૂર્ણ થયો છે। સમગ્ર વિશ્વના હિન્દુઓના આરાધ્ય ગણી શકાય તેવા પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સરસંઘચાલક માનનીય મોહન ભાગવતજી, ઉત્તર પ્રદેશના માનનીય ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગીજી એમના ગર્ભગૃહમાં ઉપસ્થિતિને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓમાં એક અનેરી ચેતના પ્રગટ થઈ છે। ત્યારે આજનો આ દિવસ જે દિવસ માટે વર્ષોથી રાહ જોતા હતા, સમગ્ર વડોદરા મહાનગરમાં 19 ઇલેક્શન વોર્ડમાં મંદિરમાં એલઈડીના માધ્યમથી આજેનું પ્રસારણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો દરેક જગ્યાએ ઉપસ્થિત છે। વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયેશભાઈ પરમાર, આ વિસ્તારના માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને સર્વે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અહીંયા હનુમાનજી મંદિર દિવાળીપુરા ગાર્ડનની સામે રાખવામાં આવ્યો। સમગ્ર શહેરમાં પણ આજે રામમય વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે આ સુંદર પળના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને સૌને મળ્યું છે। સૌને અમારા જય જય શ્રી રામ।